આહાહાહા. કાલે રક્ષાબંધન છે એટલે મારી ઘરવાળી એના પિયર જશે એના ભાઈને રાખડી બાંધવા અને હું શાંતિથી આરામ કરી શકીશ ઘરમાં. હા, હું ચંદ્રશેખર. હા, આ ચંદ્રશેખર કાલે ઘરમાં એકલો હશે, રાજાની જેમ. કાલે रक्षाबंधन रक्षाबंधन रक्षा तुम कल चली जाओगी तो मैं क्या करूँगा तुम कल चली जाओगी तो मैं क्या करूँगा. અરે પણ પતિદેવ, આટલા બધા ખુશ કેમ છો આજે? નોકરીમાં પ્રમોશન થયું કે શું? ના ગાંડી ના, એવું કંઈ નથી થયું છે ને. કાલે રક્ષાબંધન છે તો તું તારા પિયર જઈશ ને તારા ભાઈને રાખડી બાંધવા? ના, નહીં. તમને તો ખબર છે ને, સાતમ આઠમ હોય, દિવાળી હોય કે પછી રક્ષાબંધન હોય, હું કોઈ દિવસ મારા પિયરે જાઉં છું નહીં. અને હું કાલે પણ નથી જવાની. હું તો બધાય તહેવાર છે ને મારા સાસરિયામાં જ કરું છું. અને કાલે પણ હું અહીંયા જ રહેવાની છું. શું થયું? પણ ચાંદી, તું વેકેશન કરવા પણ નહોતી ગઈ. હા પતિશ્રી, મને ખબર છે. જો આપણા લગ્નને 5 વર્ષ થયા. 5 વર્ષમાં એકેય તહેવાર હું મારા ઘરે કરવા નથી ગઈ, મારા પિયરમાં. તો હવે હું શું જવાની? એટલે હું આ વખતે નથી જવાની. એ જ તો વાંધો છે મને, તું જતી કેમ નથી? બધાયની ઘરવાળી કેવી પિયરમાં રોકાવા જતી હોય છે, પણ મારું આ બૈરું તો પિયર જતું જ નથી ને. ઓ મારા ચંદ્રશેખર, કઈ દુનિયામાં ખોવાઈ ગયા છો તમે? અરે, હું વિચારતો હતો કે જો તારા મમ્મી, પપ્પા, ભાઈ આ બધા તારી રાહ જોતા હશે, તારે એને મળવા જવું જોઈએ નહીં? તને બહુ યાદ કરતા હશે. તું થોડા દિવસ આંટો મારતી આવ ને. ના, હું ક્યાંય નથી જવાની. હો, તું તારા પિયરમાં કેમ નથી જતી? મને સાલું સમજાતું નથી. સાંભળો, હું છે ને તમારા હિસાબે જ મારા પિયરમાં નથી જાતી. હું મારા પિયરમાં જાઉં તો તમારું શું થાય? એટલે હું નથી જાતી. હું છે ને મારા ચંદ્રશેખરને 1 મિનિટ એકલો ન મૂકું. હું ત્યાં વેકેશન કરવા જાઉં અથવા રક્ષાબંધન કરવા જાઉં તો તમારું ધ્યાન કોણ રાખે હે? એટલે હું ક્યાંય નથી જાતી. અરે, એક વાર તો તારા પિયર જા, એટલે મને બસ. શું છે હવે? પિયર જા, પિયર જા, પિયર જા. 5 વર્ષથી મારી પાછળ પડ્યા છો કે પિયર જતી રહે, અહીંયા તારે રહેવું નથી. વેકેશન ને સાતમ આઠમ ને બધા તહેવાર મને ખબર જ છે, પણ હું છે ને મારા પિયર ક્યારેય જવાની નથી. કોણ જાણે દાળમાં શું કાઢું છે, મને અહીંયાથી કાઢવા જ બેઠા છે. બસ, હું અહીંયા ઘરમાં કોઈને ગમતી જ નથી. હા, તો હું સારી છું કે તમારું ઘર માંડીને બેઠી છું 5 વર્ષથી, પણ નહીં, તમને તો મને અહીંયાથી કાઢવી છે નહીં. અને છે ને મને બધી ખબર છે કે મને ઘરમાંથી કાઢવા માટે કેટલી બધી માનતાઓ થાય છે, બાધાઓ થાય છે, શું શું થાય છે મને. બસ 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 બસ, બંધ કર, બંધ કર. મારી માં બહુ બોલી દીધું. નથી જવું તારે પિયર. બીજું શું? તું પિયર ના જાતો કાંઈ નહીં, પણ તારી આ જીબડીને બંધ રાખજે, બંધ રાખજે, બંધ રાખજે. મેં ગમે એટલી ટ્રાય કરો ને, પણ હું પિયરમાં ક્યારેય નહીં જાઉં. મારા દોસ્તાર, મારી થોડીક મદદ કર. આ મારી ઘરવાળી 5 વર્ષથી પિયર જતી જ નથી. અરે, હું એક કેદીની જેમ જેલમાં પુરાયેલો છું. મારે આઝાદ થવું છે અને એક પંખીની જેમ મારે જિંદગીની મજા લેવી છે. ઉડવું છે પણ ઉડી નથી શકતો. મને કોઈ એવો રસ્તો બતાવો મારા દોસ્ત કે આ ચંદ્રશેખર આઝાદ થઈ જાય. આઝાદીથી જિંદગી જીવી છે એમ?
હું જાવ એટલે જલસા કરવા મળે નહીં, એટલે જ મને પિયર મોકલવી છે. સમજી ગઈ, બધું સમજી ગઈ. પણ હવે પિયર જાય ને એ આ નહીં, એ બીજા. હે મારા ચંદ્રશેખર, આજ તમે કામ ઉદાસ ઉદાસ બેઠા છો, શું થયું? સમજી ગઈ, હું મારા પિયરમાં નથી જાતી એટલે તમને નથી ગમતું ને? એક કામ કરું, જો હું મારા પિયરવાળાને મળી લઉં તો તમારું મૂડ ઠીક થઈ જશે ને? હા, તો મારા હૈયાને ટાઢક મળશે, ટાઢક. તો એક કામ કરું, હું આજે જ મારા પિયરમાં ફોન કરી દઉં અને મમ્મીને પપ્પાને ભાઈને બધાને અહીંયા બોલાવી લઉં. જો હું ત્યાં ન જઈ શકું પણ મારા પિયરવાળા તો અહીંયા આવી શકે ને. આમ મળીએ કે આમ બધી વાત તો એક જ છે. સાચું કહું, હું મારા ચંદ્રશેખરને એકલા મૂકીને ક્યાંય ના જઈ શકું. હા, પણ મમ્મી પપ્પા તો અહીંયા આવી શકે ને. તો આપણે એવું કરીએ, આજે બધાને અહીંયા બોલાવી લઉં નહીં? એવું કરીએ, એવું જ કરીએ. મને ખબર જ હતી બહુ ગમ્યું કે આ વાત સાંભળીને તમે બહુ ખુશ થશો. સાચું? બહુ ખુશ છું, બહુ ખુશ છું, બહુ ખુશ છું, બહુ ખુશ છું. આટલા બધા ખુશ ના થાવ કે મારું દિલ બેસી જાય. ધીમે ધીમે ખુશ થાવ. હા, દિલ બેસી જાય તો એ સારું ને. એટલે કે દિલ ના બેસી, દિલના ધબકારા વધે. ધબકારા મારા વધી ગયા છે. શું થશે ખબર નહીં. તમારું જે થવું એ થાય. ફોન કરી દીધો કે બાકી છે? હમણાં જ કરી દઈશ ને. અરે રામ, કરી જ દઉં. હરે કૃષ્ણ. લાવો તમારો ફોન. ના, મારો લઈ આવો. બહુ કરી. અરે કહું છું સાંભળ. લઈ આવી. અરે હું શું કહું છું, રહેવા દે ને. અરે ખોટા એ લોકોને ક્યાં અહીં બોલાવવા અને હેરાન કરવા. નથી કરવો ફોન. તારે ન જવું હોય તો કંઈ વાંધો નહીં, ભલે. મને ખબર છે કે તમે પણ છે ને મારા મમ્મીને પપ્પાને ભાઈને બધાને બહુ મિસ કરો છો. એટલે હવે તો બધાને બોલાવી જ લેવા દો ને. એ બાને તમે મળી લેશો ને તો તમારું આ મોઢું છે ને થોડું સારું થઈ જશે. કટી જેવું. ના, હવે એવું નથી. હું એવું લાગે ને તો હું મળી આવીશ. તું અહીંયા જ રહેજે. લે, એ વળી શું થયું? તમે એકલા મળી આવો તો મારે ના મળવાનું હોય? નહીં, તમારે એકલું ક્યાંય નથી જવાનું. જો ત્યાં જવું હોય ને તો આપણે બે જાશું, અને જો એમ ન કરવું હોય ને તો એ બધાને અહીંયા બોલાવી લેશું. હા, અહીંયા બોલાવી લેશું. ના 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 ના, હું ઓફિસે જઈશ ને ત્યારે ત્યાં જતો જઈશ ને મળતો જઈશ. ના હો, આપણે એકલું ક્યાંય જવાનું નથી થતું. મારો ચંદ્રશેખર એકલો ક્યાંય જાય ને એ મને સેજ ના ગમે. હું તમારી અર્ધાંગીની છું ને, એટલે હવે તમે જ્યાં જાઓ ને મને હારે લઈને જ જવાનું. પ્લાનિંગ તો મારું ઓફિસનું હતું પણ ત્યાં અવાય નહીં ને એટલે. તારે પિયર તો જવું નથી અને ઉપરથી તારા ભાઈ, તારા બાપ, તારા પપ્પા, મમ્મી બધાને અહીંયા તેડાવવા છે. એ પણ કેટલા દિવસ માટે? રોકાશે અઠવાડિયું 15 દિવસ ગમશે ત્યાં સુધી. ઓહો, અઠવાડિયું 15 દિવસ ધામા નાખશે તો પછી મારા ધમા થઈ જશે. શું કીધું? અરે ધાબા થઈ જશે. એક કામ કરો, તમે તમારા અહીંયાની વેદના છે ને અહીંયા ઠાલવ્યા કરો. હું અંદર જઈને ફોન કરી દઉં. હા, નહીં માને. આ બોલાવીને જ રહેશે. હવે તો આવશે મારો સાળો, નટવર જેવો મારો સસરો અને ચુડેલ જેવી મારી સાસુ. હે રામ, શું થશે મારું? અરે બાપુજી, હું તમને કહેતો તો કોઈ રિક્ષા અહીંયા ઉતરીને કરી નાખીએ. 50 રૂપિયા માટે તમે ચોકડી ઉતારી નાખ્યા. અમને થાકી ગયા. જુઓ ને બેટા, એ હાવ ઓરું જ હતું. આટલું તો હલાય ને આપણાથી. કઈ 50 રૂપિયા આટલી બધી કંજુસાઈ કરવાની હોય બાપુજી? તો એ પાછા કેસ કે ગગી કેટલી આઘી રહી છે. અને આ બેન આવતા ને બા, આ બેને આપણને અચાનક કેમ બોલાવ્યા? બનેવી એ મારી ન હોય ને. એ ખબર નથી, જાય ને એટલે બધી ખબર પડશે. હું તમને શું કહું છું, આ મારા મમ્મી પપ્પા આવે ને તો તમારું થોબડું છે ને થોડું સીધું રાખજો. હા, લે, આ બનેવી ને બેન તો બહાર જ બેઠા છે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી એ જય શ્રી કૃષ્ણ ગગી.
થાકી ગયા હો 50 રૂપિયાના ચક્કરમાં તો આપણે 5 કિલોમીટર હક્યું અમને. અને આ હું બનેવી આ દડો અને બધું રમતા લાગો તમે. હાલો આપણે રમીએ થોડીક આ નવરા બીજું શું કરીએ. એલા પણ હું એમ કહું છું કે મારી દીકરીને એ વખતે હું દુઃખ પડી ગયા કે આપણને બેવને આટલા ઉતાવળે બોલાવ્યા અહીંયા. હા હો આ જમાએ જ છે ને આપણી દીકરીને દુઃખ દેતા હશે તો જ આપણી દીકરી છે ને આટલા તાત્કાલિક આપણને બોલાવે. એ ના ના બા બાપુજી એવું કાંઈ નથી. તમારા જમાઈ તો મને હથેળીમાં રાખે છે, હથેળીમાં. હા તો મને તમારા બધાની યાદ આવીને એટલે મેં તમને અહીં બોલાવ્યા છે. અને મારા કરતાં વધારે તો તમારા જમાઈ તમને યાદ કરતા હતા કા? અરે જીજુ હું શું કહું છું આ તમારી ફાન તો આજકાલ બહુ વધતી ગઈ, બહુ જાડા થઈ ગયા હો તમે તો. આ જો આ બાને અડી જા તમે ફાન અત્યારે. બાબુ થોડા દૂર રહેજો, આગળ રહેજો. આ ફાનના કારણે તમે નિશાનો પડી જાઓ. એ જે હોય ઈ. પણ હે જમાઈ હું એમ કહું છું કે આ તમારી ફાન વધતી જાય છે ને મારી દીકરી હુકાતી જાય છે. તમે કઈ એને હેરાન તો નથી કરતા ને? હા જો ને બિચારી મારી બેન કેવી હુક લાકડી થઈ ગઈ છે. આપણે ત્યાં ઓલી અગરબત્તી કરીએ છે ને મચ્છરની, એની કરતા હુકાઈ ગઈ છે જો ને. અરે ના ના એવું કઈ નથી. અરે જીવનથી તો હું હુકાઈ ગયો છું હાવ. અને તમે વાત કરો છો એને કઈ હેરાન કરું? પૂછો એને. એ બેન હેરાન કરતા હોય તો કહી દેજો હો, ડરતી નહીં. તારા બા બાપુજી તારો ભાઈ બેઠો છે પહેલવાન જેવો. અરે એવું કઈ નથી ભાઈ. હું છે ને આ ચાંદનીને ફૂલની જેમ રાખું છું અને એને કોઈ જાતનું દુઃખ નથી. સુખ જ સુખ છે. હા મારા ભાઈ મારી બેનને ફૂલની જેમ રાખજે. હે ફૂલની જેમ નો રાખતો. મૂકો ને તમે બધાય, મને કાંઈ વાંધો નથી. આ છે ને મને બહુ સારી રીતે સાચવે છે. અને આમ જો રોકાવા આવ્યા છો ને તો રોકાવ 2-4 મહિના અહીંયા. એટલે તમે લોકો હોય ને તો મને મજા આવે. અરે બટા એ અમે 2-4 મહિના ને 2-3 દી તો માંડ રોકાશું ને પછી છે ને બીજે દી હવારે અમે વયા જવાના છે. બા તમારા 2-3 દિવસ છે ને એ તો મને 2-3 સદી જેવા લાગશે. પછી આમ જો હું 2-3 વર્ષ ઘરે નહીં આવું ને તોય મને ચાલશે. એટલે આ મરઘી આવી કે હું જમાઈ ને લા લા લે ચપ્પલ કાઢો ચપ્પલ. શું થયું? આ કઈ બોલતા કેમ નથી? એ બાપુજી ઓલા આપણે વાસુભાઈના નંબર છે ને ડોક્ટરને ફોન કરો ને. તું જ કરની ભાઈ, મારી પાસે મને આટાણ શ્રમ વગર દેખાય નહીં પાછું. અરે નથી કરવો કોઈને ફોન રહેવા દો ને. હવે અહીંયા જ બેસવું છે કે પછી ઘરમાં જવું છે? લે આવી વાસે તો ઘરમાં તો જવાના જ ને. હે ને બેન? હા ભાઈ તમે પણ શું? હાલો ને આપણે રમવા ક્યારે જવું છે? જઈએ હો ભાઈ રમવા જઈએ. તારે બહુ ઉતાવળ રમવાની. એમ મુહૂર્ત નથી કઢાવવાનું ને કાંઈ? ના 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 તો તમે ઠીક. આવજો બીજું હું. હું આવે વાહેથી કેસ પકડવા. અરે યાર ઘર કેવું બનાવ્યું છે? એ જમાઈ કમાતા હોય ને તો જ ઘર સારું બનાવે ને. હા તો અને એમાંય તે આપણી દીકરીને કાંઈ જેવું તેવું ફાવે ને એટલે ઈ છે ને ગોદા મારી મારીને બનાવડાવે ખરી. ઓય ક્યાં જાઓ છો તમે? ઓફિસે. ઓફિસે નથી જવાનું. મારા મમ્મી પપ્પા જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ રજા રાખવાની છે. હું ત્યાં મોટા ઓફિસે જાઉં છું. રજા? પણ શું કામ? મારા મમ્મી પપ્પા રોજ આવે છે નહીં ને કેટલા ટાઈમ આપણા ઘરે આવ્યા છે અને તમે આમ નોકરે જશો ને તમારું નાક કપાઈ જશે. અરે આ તો શું બોલે છે? નાક કપાઈ જશે? જો નોકરીએ તો જવું પડશે ને, નહીં તો ખાશું શું? એ મને કાંઈ નથી ખબર પણ તમે એ લોકો જેટલા દિવસ રોકાશે ને એટલા દિવસ નોકરીએ નહીં જાઓ બસ. અરે આ તો તારી જબરી જીત છે ભાઈ. નોકરીએ તો જવું જ પડશે. બોસ મને નોકરીમાંથી કાઢી મૂકશે આમનામ રજા પાડું તો. નોકરીએ જવું પડશે એમ? હા તમે જબરજસ્તી જાશો? પણ જવું તો પડશે ને. ના પાડું છું તો સમજાતું નથી. ના પાડે તો સમજાય છે પણ મારે જવું પડશે. જમાઈ આ તમે મારી દીકરીનું કયું માનતા નથી લાગતા. આવ બેટા બે. એવું કંઈ નથી સાસુમાં, પણ તમારી આ દીકરી છે ને મને જોકરની જેમ નચાવે છે.
એ છે ને મારી મા પાસે મારી વાટવાની કોઈ જરૂર નથી. હા, મારા પિયરવાળા 2 દિવસ રોકાવા આવ્યા છે, પણ એમાંય ચાવી ચડાવવામાં ઊંચા નહીં આવે. બસ હસવાની જરૂર નથી. મારો આ ડગરો ફરી જશે ને તો મજા નહીં આવે. તમને ખબર છે ને કે ચાંદનીનું મગજ ફરે ત્યારે કેવું કેવું થાય છે ઘરમાં? વળી અરે હું તો તારા વખાણ કરતો હતો કે તમારી દીકરી જે કંઈ પણ કહે ને બધી વાત સાચી જ હોય, અને એટલે એ જેમ કહે ને એમ જ હું કરું. હવે છે ને આ બધી વાતો છોડી દો. મમ્મી પપ્પાને ભૂખ લાગી હશે, જાઓ બજારમાં જઈને કંઈક ગરમ નાસ્તો લેતા આવો બધા માટે. શું નાસ્તો લાવું એ તો કે. એ મારે આટલું છે ને સુરતી ખમણ ને લોચો લેતા આવજો, ઘણા દિવસથી નથી ખાધો. એને સાંભળો, એ મારે છે ને ફાફડા ને થોડાક એમાં વણેલાય નખાવજો. અને હા, ઓલી કેસર જલેબી તો લેતા જ આવજો. કે દૂની નથી ખાધી બોલ. બસ આટલું જ? બીજું કઈ લાવવાનું છે? ના, આટલું લઈ આવો ને તો ઘણું. અને હા, ફોનમાં ના પડ્યા રહેતા, ચટણી ને એ બધું બરાબર ન ખાવજો. હા હા હા, તો હવે હું જાઉં? તો હવે પૂછવાનું હોય, જાવ ને ઝટ લાવો ને, ભૂખ્યા છીએ અમે બેવ. હા એ થોડું વધારે લેતા આવજો પાછા. હા હા હા. એ જીજુ ઉભા રહ્યો મારો નાસ્તો. હા લે ભાઈ, તું બાકી રહી ગયો તો. બોલ બોલ, તારે જે ખાવું હોય ને એ બધું મંગાવી લે. તારા જીજાજી હમણાં જ લઈને આવશે નહીં? અરે બેન, એમ તો હું ડાયટિંગ પર છું ને, એટલે વધારે નાસ્તો હું કરતો નથી. પણ મારા માટે છે ને જીજુ થોડાક સમોસા લેતા આવજો, થોડીક આલુ પૂરી લેતા આવજો, ને થોડાક છે ને ઓલા ભૂંગળા બટેકા આવે ને એ લેતા આવજો. અને હા, કટલેસ તો ભૂલતા જ નહીં. બસ હું ડાયટિંગ પર છું ને એટલે વધારે હું ખાતો નથી. પણ બા માટે તમે જે વણેલા ગાંઠિયા લાવશો ને એમાં હું થોડું થોડું ખાઈશ. અને સુરતમાં આવ્યા છે તો સુરતી ખમણ ને લોચો તો ખાવો જ પડે ને, નહીં તો પછી ત્યાં આવીને પસ્તાવો થાય કે બાપુજીએ જે ખમણ ખાધા હતા એ તો રહી જ ગયા ખાવાના. જો તો મારો ભાઈ બિચારો કેટલું ઓછું ખાય છે ડાયટિંગના હિસાબે. હા છે, એટલે જો હમણાં કેટલો હુકાઈ ગયો છે. તો પાણીમાં ચણો હુકાય ને એમ. એમાં બહુ ઉકાઈ ગયો છું ને, આ ગાલ બધે બેસી ગયા મારા. જો ને હાથ કેટલા પટલા થઈ ગયા, ભૂખ લાકડી જેવો થઈ ગયો છું તો. એ જમાય, હવે જાઓ ને નાસ્તો લઈ આવો. મારે છે ને બાપુજી આ બનેવી જેવી છે ને બડ્ડી બને છે બડ્ડી. ડાયટિંગ ઉપર છે તો પણ આટલું ખાય છે, તો વગર ડાયટિંગે કેટલું ખાતો હશે? હા હા, મજા આવી ગઈ વાત તો. હા બાપુજી, મજા આવી ગઈ હો. હું ડાયટિંગ પર છું ને પણ થોડુંક ખાધું ને તોય મજા આવી ગઈ. અને હા બેન, આજે ડાયટિંગ પર છું ને તો બપોર જમવામાં છે ને થોડું ઓછું મસાલા વાળું બનાવજે હો, હળવું બનાવજે. ભાઈ, બપોરે ક્યાં જમવાનું બનાવવાનું છે? કા? આ તારા જીજાજી બધાને હોટલમાં જમવા લઈ જવાના છે નહીં? હા હા. મારે છે ને હોટલનું તો ખૂબ ખપે, પણ હું છે ને ડાયટિંગ પર છું એટલે વધારે નહીં ખાઉં. થોડું થોડું ટેસ્ટ કરીશ, બધામાં થોડું થોડું લઈ લે, વધારે મારે નથી ખાતું. અને તમે શું આ મોઢું ચડાવીને બેઠા છો? ખોટા ખોટા દાંત છે ને દેખાઈ આવે છે. મારા મમ્મી પપ્પાને મંદિરે લઈ જાઓ, ત્યાં સુધીમાં હું ઘરના બધા કામ કરી લઉં. તો ચાલો મંદિરે જઈએ. અરે મારી વાત તો સાંભળો જીજુ, હું શું કહું છું, આ તમારી સોસાયટી નાકે છે ને સેવનું સનું બોર્ડ જોયું એટલે મન થયું કે એમ વડોદરામાં હારા મળે સેવું સર, પણ સુરતના એક ટેસ્ટ તો કરાય ને. અરે વડોદરાથી હારા બનાવે છે કે નબળા બનાવશે? ઓલી કહેવત છે ને, કાશીનું મરણ ને સુરતનું જમણ. એટલે મારે છે ને સુરતની એક આઈટમ ટેસ્ટ કરીને જવાની છે, ભલે મારું ડાયટિંગ હોય. અને હા, હાજે જઈને ઓલો ભાગળ શું કહેવાય ત્યાંથી ઓલી કઈ મીઠાઈ આવે છે બહુ ઘારી, અને એની બાજુમાં બેકરી છે ત્યાંથી મળે ખારી, એ લેતા આવજો. અરે ભાઈ, એટલું બધું ખાઈશ તો ફાટી જઈશ. અને અમરોલીમાં કોઈ મેં સાંભળ્યું છે કે જલારામ વાળા ઓલા કાજુનું શાક બહુ સારું બનાવે છે, ઈ હાંજે લેતા આવજો, ઈ ટેસ્ટ કરી લઈએ. હા હા. આપણે સુરતમાં આવ્યા છે ને એમ બનેવી કઈ બાકી રાખવું નથી, તમારા વખાણ કરું વખાણ. અને જયલા, એ મેં સાંભળ્યું તું અમરોલીમાં છે ને કોઈક વૈભવ વડાપાઉં વાળો છે, એના વડાપાઉં બહુ સરસ આવે છે. એ 2-4 છે, કેટલા 2 ખાશો ને તમે બે તો હાલશે. તો 5 લેતા આવજો ને લ્યો. તમે ચિંતા કરો મને બા,
એ તમને લોકોને રોકાશો ને ત્યાં સુધીમાં સુરતની બધી ફેમસ આઈટમો ખવડાવી દેશે તો હારું. હા બધાને ખાવું જ છે નકર ખવડાવી દઈશ તમારા આખા ફેમિલીને ખાવું તને તો એટલું ખવડાવીશ ને કે વાત જવા દે તારે જે નહીં ખાવું હોય ને એ પણ ખવડાવી દઈશ તું જરા મૂંઝાતો નહીં તને વડાપાઉં ખવડાવીશ તને સેવ ઉસળ ખવડાવીશ તને મીઠાઈ ખવડાવીશ આપણે અરે મારા જમાઈ હાલો હવે પેલા મંદિરે છેલ્લી વીસ મારી પૂરી કરી દેજો બનેવી બધું હાજે પતી જાય ને તો મારે 11 વાગે છે ને બદામ શેક પીવું છે હારેલી આઈસ્ક્રીમ ખુશી દઈશ બધું મોઢામાં તારા સ્ટેને બધું ખવડાવીશ તું ચાલ તારે આવવાનું છે મંદિરે મારે ડાયટિંગ છે એટલે માથી વધારે સલાહ છે નહીં હું ડગલા માથે બેહાડું માથે હું શેરી નાકે ઉધી આવીશ મને ત્યાં સેવ ઉસળ ખવડાવી દેજો પછી તમે જતા રહેજો હો એ જમાઈ તમે સાચું જ કહેતા હતા હું એ અમારી દીકરી નહીં પણ તમે છે ને જોકરની જેમ નાચો છો એ હાલો હવે મોડું થાય છે હાલો સેવ એ હાલો ઉસળ પતી જાય. આશ હાલો તારે કઈ ખાવું છે મારે કાંઈ નથી ખાવું જાવ ને ઓલો માટલામાં ઉબાડ્યું મળે એ. હા ઉંબાડિયું ખવડાવું આવો એ ઈ આપણે જાવું પછી નવસારી આગળ મળે હાલો ઈ હાલો વરિયા પાસે મને સારો આયા હોતન મળતું હોય હવે તને ખબર ન હોય પાછી બનેવી ચાલાતું નથી યાર ક્યાંથી ચલાય ઠૂસી ને ખાધું છે બધું અરે પણ ગણપતના ગોટા ખાવાની બહુ મજા આવી ગઈ બનેવી બહુ મજા આવી ગઈ હો મજા જ આવે ને તારે તો શું હતું તું તો ડાયટિંગ પર છો અરે ડાયટિંગ પર છું પણ ખાવા તો થોડું તો અમારા ડાયટિંગમાં શું છે કે થોડું બધું ખાવાનું હોય એક હારે ન ખાવાનું હોય સમજી ગયા સમજાઈ ગયું મને તો બધું સમજાય જ છે તમે આવ્યા ને ત્યારથી મને બધું સમજાય છે બનેવી હું કહું છું કે આ મારું પેટમાં ગડબડ લાગે છે મને આ ઘર હવે નજીક જ છે 5 સોસાયટી વટીએ ને એટલે પછી આમ જમણી સાઈડ જવાનું પછી આમ ડાબી સાઈડ જવાનું એટલે આવી ગયું ઘર અરે બનેવી મારથી 5 કદમ ચલાય એમ નથી ને અને તમે મને આટલું બધું ચાલવાનું કયો છો મારે નો અસલ હવે આટલું ઠૂસીને ખાધું છે તો એટલું નહીં ચલાય ચાલ મારી વાત સાંભળો આ બધી બોરડીઓ છે હવે તારે જે બોરે ખાવા છે અરે વાય છે ને ગમીને બેસી જાઉં ખાલી પાણીનું કોઈ જુગાડ હોય ને તો પાત્રા કઈ પેપર મળી જાય ને તો મેલ પડી જાય હે કેવી વાત કરે છે તું આ સોસાયટીમાં કોઈ જોઈ જશે ને તો કેટલું ખરાબ લાગે મારું નામ છે આ સોસાયટીમાં હવે સોસાયટીમાં કોઈ નહીં છે હું ઝાડીઓ નીચે અરે ઝાડીઓ નીચે નથી જવાનું તું મારી વાત સાંભળ અહીંયા તું નજીકમાં જ આપણું ઘર છે હવે ચાલતા જઈએ એટલે હમણાં આવી જશે ઘરે જઈને તારે જેટલું બેસવું એટલું બેસજે નિરાતે ભાઈ મારા બાપ બેલ પડી ગયો જો પાણી અરે તે પાણીને શું કરવું છે તારે મારે પાણી લઈને છે ને અરે ભાઈ ના અરે મારાથી નહીં અરે પણ પ્રમુખ જોઈ જશે તો તકલીફ થશે મારી વાત સાંભળ નહીં સમજો થોડીક જીગર રાખ હિંમત રાખ હમણાં પહોંચી જશું આમાં કોઈ હિંમત કામ ન લાગે મારે જવું ભગવાન આ સાળો છે કે શું ખબર નથી પડતી હે રામ આટલું બધું ખાય અને પાછો થાય જ ને પેટમાં ગડબડ ના પાડતો તો કે ભાઈ રહેવા દે ડાયટિંગ પર છો થોડુંક ખા ડાયટિંગ કોને કહેવાય એને કાંઈ ખબર જ પડે છે ઠૂસીને ખાતું તું ઠૂસીને લે તારે લેતો જા કોઈ જોઈ જશે ને તો મારું નામ આવશે એ તું તારી રીતે ઘરે આવી જજે હું જાઉં છું અરે ના ભાઈ ના તું આવતો રહેજે કોઈ જોઈ જશે તો મારું નામ ખરાબ થશે હા મજા આવી ગઈ બની ખાલી થઈ ગયું બસ બની 2 મિનિટ ઉભા રહ્યો આવું છું બહુ કરી છે આને તો મજા આવી ગઈ હવે છે ને મને ફટાફટ બાબા સાહેબના 2 ઢોસા ખવડાવી દો પેટ ખાલી થઈ ગયું છે કેવો માણસ છે તું માણસ નહીં તું તો છે ને શું છે તારું નામ સમજાતું નથી રાક્ષસ છે પેટ ભરીને ખાય છે થોડું ખાઉં છું ડાયટિંગ હાલે છે ને એટલે બાકી તો હું છે ને ધરીને ખાઉં એક હાથે ખાઈ લઉં અરે ડાયટિંગની હજી તું આમ જઈને આવ્યો છે ત્યાં પાછો ઢોસા ખાવાની વાત કરે છે અરે થોડોક જપ લે મોઢાને પોરો આપ આ મોઢું છે ને બચારું રાડો પાડતું હશે કહેતું હશે કે હું કોનું મોઢું બન્યો છું જીભ દાંત આ બધા છે ને થાકી ગયા હશે એને પોરો લેવા દે આ તારું પેટ અંદરથી બધા કહેતા હશે કે આ માણસ નહીં જનાવર છે ચાલો ખા કરે છે બનેવી મારે છે ને તમારા જેવી બોડી બનાવી છે તમારા જેવા મસલ્સ બનાવવા છે
અને એના માટે છે ને ચીઝ પનીર ઘી માખણ દૂધ દહીં છાશ એ બધું ખાવું પડશે ત્યારે બોડી બનશે બનેવી ત્યારે બોડી બનશે ઉડાનો કરી નાખીશ મને આમ નામ અને તને છે ને ખવડાવું તું ચાલ હવે મને છે ને સ્પેશિયલ પનીરવાળી ચીઝવાળી આઈટમ ખાવાની છે ઢોસામાં તો જ મસલ્સ મજબૂત બને ને મસલ્સ ની ક્યાં કરે છે બનેવી હવે ઘરે પછી જઈએ પહેલાં તો એકવાર ના આવીએ. પેલા ઘરે જઈએ મારે થોડું કામ બાકી છે કામ પતાવીને પછી બહાર જશું આ સવારથીનો તમે લોકોએ મને કામે લગાડ્યો છે ઘડીક નાસ્તો લઈ આવો ને ઘડીક કે મંદિરે લઈ જાઓ ને તું કે મને પેલું ખાવું છે ને બા કે મને પેલું ખાવું છે સમજાતું નથી તમારા લોકોને શું હવે ત્યાં બોર નથી તોડવા સોસાયટીમાં કોઈ જોઈ જશે તો ખીજાશે ભાઈ મૂકી દે ને એ બોર નથી તોડવા ઘરેથી તને છે ને બીજા બોર આપીશ ચાલ. અરે ભગવાન અમે લોકો ઘરેથી નીકળ્યા ને ત્યારે અમે એવું જ વિચારેલું કે આ લોકોના ઘરમાં કંઈ ડખો થયો હશે એટલે બોલાવે છે ને પતે એવું નીકળી જાઉં છું. પણ આ ચૂકો અહીંયા એવી મજા આવે છે ને કે ન પૂછો વાત. અને હા તું ભલે ને ગમે એ કહેતી હોય પણ જમાઈનો સ્વભાવ કેટલો સારો છે. એ તારું કીધું કરે જ બધું. પપ્પા એ તો મુઠ્ઠીમાં રાખવા પડે હવે ત્યારે કયું કરે છે આમ ઘોંકાવું નહીં ને તો મારું માને નહીં. હા પણ તું શીખી ક્યાંથી બધું આ તારી મમ્મી પાસે. એવે જાઓ હવે તમે હા તો હવે લે પાછા. હું કઈ ઓછું કામ કરું છું ઘરમાં વાત કરે છે તું. તું જે કરે છે ને એ ખોટું કરે છે. શું જમાઈનો સ્વભાવ કેવો સારો છે એનું કયું કરતી હોય તો તને હું વાંધો? આ સુધી તે પપ્પાએ કર્યું એ ખોટું નહોતું. મેં યાર કાંઈ નથી કર્યું હું જોયું જ તે. પોતે વાતમાં તો આવું જ નથી કોઈ દી. સાચી વાત તમે છે. કેદી જોકર જેવા બન્યા? લે નચાયો એટલો નાચા જ કર્યો છું આખી જિંદગી. આ એમાં વાળ ધોળા થઈ ગયા ને એના કાળા રહી ગયા. એ બસ હવે આયા બંધ કરો ને ઘરની વાત એ કરવાની. દીકરી છે આપણે કરવી જ પડે જ ને. હા હું બધું જોઈને જ આવ બટા. બાપરે આ તો હું થયું બેન અહીંયા તો બહુ મજા આવે છે હો હવે તો લાગે છે કે અહીંયા જ રહી જાઉં બસ કેમ મજા આવે છે લે સુરતમાં ઓલી વાત છે ને કહેવત ઓલી શું છે બાપુજી એ વાત એકદમ સાચી છે સુરતનું જમાણ. હા અને કાશીનું મરણ કહેવાય છે કે કાશીમાં કાગડો મરે ને તોય એને મોક્ષ મળે. હા એ વાત સાચી પણ બેટા હવે અમે તો છે ને કાલે વયા જાઓ. આ દીકરીના ઘરનું બહુ ન ખવાય કા. હા સાચી વાત હું સાચી વાત છે રોકાવાનું છે હજી મહિનો દિવસ કંઈ કામ નથી ઘરે શું કરશો જઈને હવે અહીંયા રહો ને થોડા દિવસ. એ ના હો એ થોડું થોડું હોય ને એમાં જ મજા આવે. પછી છે ને અમને જોઈને તમે વડકા ભરશો એટલે અમે તો આપણે બે વયા જાવ. એ તાર રોકાવ હોય ને તો રોકા બેન ને ત્યાં થોડાક દી. હારું હું તો મહિનો 2 મહિનો અહીંયા જ રોકાઈ જઈશ મને તો બહુ મજા આવે છે હું તો કહું બેન બનેવી તમે જ્યાં કામ કરો છો ન્યાય મને નોકરી લગાવી દો ને તો હું લાગી જાઉં મારે હું ન્યાય કામ કરવું ન્યાય કામ કરવું એ જયલા હખણી નો રે ને એ બેન ને ત્યાં જાજુ ન રોકાવાય. અને તું અહીંયા રોકાવાની વાત કરે છે મહિનો 2 મહિના પછી ન્યાના કામનું શું થાય? એ કાંઈ નથી રોકાવું 2 દિન પાછો ઘર ભેગો થઈ જશે. તમે બોલો ને કંઈક બોલતા નથી. બેનને ઘરે કેટલા દિવસ પછી આવ્યો છે મહિનાઓ થઈ ગયા ભલે 2-5 દી રોકાતો ભાઈ બહેનનો પ્રેમ હોય. એલા 2-5 દી ઠીક છે એ મહિનાની ને 2 મહિનાની વાત કરે છે. એ 2-5 દી એટલે મહિનો જ કહેવાય. લ્યો અરે મારી વાત સાંભળો ને ઈ એમ બોલ કહેવા બોલ. માંગે છે કે મારે નથી રોકાવું 2 દિવસમાં શું થઈ જવાનું એ તો તમારી સાથે જ આવે છે હે ને હા અરે બને હું એમ કહું છું કે તમે મહિને 2000 રૂપિયા ખર્ચો લઈ લેજો પછી તો કઈ વાંધો નહીં ને બા શું કોણ વાત દે કરે હે? છે ભાઈ તું? કોણ દે હે? તું ક્યાંથી કમાઈને લાવ્યો? એ બધું આના ખિસ્સા ખાલી થાય અને એ ગમે એ હોય આપણે નથી રોકાવાનું થતું કાલ વયું જવાનું. ભગવાન આ બાને થોડી બુદ્ધિ આપો તો કઈ થાય બા ભલે ને રોકાતો હોય અને શું 2000 રૂપિયા કંઈ દેવાની જરૂર નથી. તારા જીજાજી ભેગું કરે એ કોના માટે કરે છે? આપણા માટે જ તો કરે છે ને. આપણા માટે સાચી વાત આપણા માટે અરે આ સાંઢ છે સાંઢ કેટલું ખાય છે એનું નક્કી નથી મીટર વગરના બિલ કરે છે ને તું કહે છે કે હું ખાવે એટલે સાચી વાત છે. શું કહે છે બને અરે હું બોલી ગયા ખરા, હું બોલી ગયા ખબર પડી. 2000 રૂપિયે શું થવાનું છે તારો ખર્ચો જ 10 15 20 હજાર 25 30 હજાર કેટલો વાપરે ખબર નહીં જેટલા મળે એટલા વાપરી નાખે એટલે 2000 તું મને આપે તો કઈ ન થાય મારે નથી જોતા તારા પૈસા તું તારી પાસે રાખ અને 2 દીમાં નહીં પણ કાલે જોયો છે ને તો વધારે સારું આ કુમારને છે ને કેસેટ ચડી ગઈ છે. એ તો એવું જ કરે છે બાપુજી. આ તમે કહો છો ને બહુ સારા છે એ અડધા ગાંડા છે. હું કેમ હેન્ડલ કરું ને તો મને જ ખબર છે. બસ હો હાવ એવા નથી.
હું એને જોઉં છું આ તારે લીધે ઈ આવા છે ને ચીડચીડા થઈ ગયા છે. બા જવા દો ને, અત્યારે મેં કીધું બનાવીને ઢોસા ખાઈને અમે આવતા હતા રસ્તામાં મેં કીધું મારે ચીકુનું જ્યુસ પીવું છે તો મને ન પીવડાવ્યું. બોલો મારે ડાયટ ચાલે છે ને થોડું દૂધ અરે પાણી. ના જ પીવડાવે ને. અહીંયા સોસાયટીએ પહોંચી ગયા હતા ત્યાં એને રસ્તામાં કેવા પરાક્રમ કર્યા. અહીંયા ઘરે આવીને જવામાં શું વાંધો હતો? અને પાછો ત્યાંથી તરત મને ઢોસા ખાવા પરાણે લઈ ગયો. એ ઘર સુધી પહોંચી ગયો તો ત્યાંથી ઢસડીને મને ઢોસા ખાવા જ છે ખવડાવ. હવે ચીકુનું જ્યુસ પીવું તું, નો પીવડાવું નો. દૂધથી એનર્જી મળે મારે તમારી જેવી. જયલા એ આવું બધું માંગ કરીએ ને તો એને એમ લાગે આ બધા ભૂખડી બારસ છે. તને ઘરે ખવડાવે છે ને તાર બાપુ રોજ લઈ આવે છે ને જ્યુસ, પછી હું વાંધોસ? બા તમે બાજુવાળી પાસે હાડલા માંગો ત્યારે કઈ સારું ન લાગે, ત્યારે તમને સારું લાગે. અને હવે મને કયો છો લ્યો હાડલા એમાં ક્યાં આવ્યા? એ આપણે ગામનું પાણી ના શહેરના પાણીમાં ફેર હોય. અહીંયા છે ને દરેક વસ્તુ ટેસ્ટ વાળી મળે, ટેસ્ટ વાળી. લ્યો. અને સુરતનું જમણ એટલે તને કીધું જ ખરું એક વખત. કેટલી વાર એકની એક કેસર વગાડવી અમારે પાસે. એ તમે હાલતી ગાડીમાં બેસી જાવ છો. એ બાપુજી તમને તમારા જમાઈ જેવું થઈ જશે એકને એક કેસેટ બોલીને મૂકો ને એને. હવે હું તમને શું કહું છું, થોડી વાર પછી જાજો ને જ્યુસ પીવડાઈ આવજો એને. ઘરે મહેમાન આવ્યા છે કઈને ના પડાય. ટેન્કર લેતો હું, જ્યુસનું ટેન્કર. હે બધાને પાઇપ ફિટ કરી દઈએ એક એક. ભલે પીધા કરે જ્યુસ, ચીકુનું, મેંગોનું. એ મહેમાન તો ભગવાનનું સ્વરૂપ જમાઈ કહેવાય. મારે નથી પીવું હો. હું ધરાઈ ગઈ છું. સારું કર્યું તમે કીધું કે ધરાઈ ગયા એમ. એક કામ કરો ને બનાવી દૂધ તો આપણા ઘરમાં છે જ ને. જાઓ 2 કિલો ચીકો લેતા આવો ને અહીંયા જ બનાવી પીવો. હા એ વાત સાચી લે. ઘરનું સારું. હા, કિલો ચીકુનો જ્યુસ હું પીશ ને બાકી બધા કિલોમાં તમે બધા. અડધું અડધું. હું બેઠા છો હું જાવ ને. બીજું કઈ લાવવાનું છે ચીકુ વાળે? હા ખાંડ લેતા આવજો. ખાંડી નથી? હા નથી. અને બેજા એલાચી ના લેતા આવજો ને મજા આવશે. એલાયચી લેતો આવું. હા, બીજું કઈ લાવું? હવે તમે કેસર જાવ ને. કેસર એમાં નાખવાનું. કેસર ખાવું છે? કેસરનો ભાવ ખબર છે? એટલું કેટલું 5 ગ્રામ 10 ગ્રામ કેસરનો ભાવ ખબર છે? ચપટી ચપટી જ નાખવાનું. અરે ચપટી ના હોય, જ્યુસમાં કેસર ના હોય. તમે છે ને બીજું કંઈક નાખી દઈશ, કેસર સમજીને ખાઈ લેજો. વાહ, અરે કેસર બનારસી પાન લેતા આવજો, બનારસી પાન. જવા દે ને એને, તું ક્યાં બોલાવસ? જમાઈને તો તમે લોકોએ ગાંડો કરી મૂક્યો છે. એને જોઈ જોઈને મને હસવું આવ્યા કરતું તું. બિચારા બા. કેવા થઈ ગયા તા. શાંતિ રાખો, મારે 2 મિનિટ જવું છે પછી સ્ટોક ખાલી છે? કરીને નવો સ્ટોક નાખવું છે. સંડાસના એકેય આટા છોડતો નથી ને હજી ખા ને પી કરવું છે પાછું. આ દીકરો તારો છે ભરણ ખાતો. એ તમે ચડાવી મૂક્યો છે. આ ખાઈ દીકરો તોય નથી ગમતું ને. લે આ કેવી માં છે આ. છોડો ને હવે. ડાયટિંગ કરીને એકેય વસ્તુ છોડતો નથી. પણ નવા પ્રકારનું ડાયટિંગ કરે છે આપણો છોકરો. એલા હાલો ને, કેટલી વાર છે? આમ ને આમ ટ્રેનનો ટાઈમ થઈ જશે. હા બા આવે છે. મોડું થાય બટા પછી. હજી સ્ટેશન ક્યાં પડ્યું? આવી ગયા બાપુજી ભાઈ. આ સામાન હકેલતા બહુ વાર લાગે પછી. આડોવડો પડ્યો હોય ને એટલે. પણ ખબર હોય જવાનું છે તો પહેલેથી બધું મૂકી ન દેવાય બેગમાં. આ મારી બેગ તૈયાર થઈ જ ગઈ ને. અમે થોડા બાયું માણસ થઈ. લ્યો એમાંય બાયુમાં. ગગી તારી યાદ બહુ આવશે હો અમને. આ અમે બહુ ખાધું પીધું ને મોજ કરી. બેન હવે છે ને તારે આવવાનું છે, અમે તો આવી ગયા છે. પણ હવે બેન ક્યાંથી આવશે? એણે તો બાધા લીધી છે કે જ્યાં સુધી આ તારા જીજાજી છે ને ત્યાં સુધી તો એ નહીં જ આવે. એને સાથ આપશે ઈ. બાધા લીધી છે? હા મમ્મી કાંઈ નહીં હવે. મમ્મી તો કઈ મમ્મી તું શું કઈ પણ બોલે છે? શું બાધા લીધી? મેં કાંઈ બાધા નથી લીધી મમ્મી. જમાઈ તમારા વગર એને હવે ગમતું નથી. હા એટલે ઈ હા નહીં આવે. મને તમારા વગર ફાવે નહીં ને એટલે હું નથી જાતી. બાધા ક્યાં લીધી મેં? હોરવતું નથી બેન, એમ કે હોરવતું નથી ઈ જ ને. હા અને બનેવી આ હું છે ને આ બેટ લેતો જાઉં છું. મને બેટ છે ને બહુ ગમે. આનાથી બહુ લાંબા લાંબા સગા સોગા જાય છે. ના બેટ લાય નહીં બનેવી તમે. એલા મને વાગી જાય. તમારા હા અને આટલી ભેટ નો આપો. નાઈ દ્યો ને. તમારે શું બેટને કરવી છે? આમ પણ આખો દી કામમાંથી ઊંચા જ નહીં આવતા. બેટ તો આમ પણ ઘર જમાઈ પડી છે. મારી ફેવરિટ બેટ છે. લાય તમારા જમાઈને હું લઈ જાઉં ને કહીશ લોકોને કે અમારા જમાઈએ જો આ ભેટમાં આપી. છોડો ને હવે બેટને. બેટની પાછળ પડ્યા. આ લોકોને મોડું થાય છે. ટ્રેન પણ આપણા ઘરની નથી. મૂકી આવો ફટોફટ, નકર મોડું થઈ જશે. હા હા ટ્રેન ઉપડી જશે તો આ બધા પાછા અહીંયા રહી જશે તો તકલીફ થઈ જશે. ચાલો ટ્રેન ઉપડી જશે.
હા મજા આવે હો, અવાજ બહુ મજા આવે. હા હા અવાજ સાંભળજો અંદર ટ્રેનમાં બેસીને સાંભળજો. હું તો ત્યાં બારી પાસે જ બેસીશ હો બાપુજી, તમે આ બાને સમજાવી દેજો. હા પણ સ્ટેશને તો ચાલો, તારે જ્યાં બેસવું હોય ત્યાં બેસજે ને ભાઈ. ચાલ સારું બાપુજી, આવજો, તમારું ધ્યાન રાખજો બધાય હો. હા અને મેડિકલ થી બા માટે 2 ગોળીઓ લઈ લેજો. બાને છે ને આમ ગાડીઓમાં ફાવતું ને, જીવ બહુ ગભરાય છે. ઓલી વખતે છે ને બાજુવાળી ઓલી માસી હતી ને એના પર ઉલટી કરી નાખી હતી. એલા પણ ઈ બધી વાતો આ જમાઈને કહેવાની કાંઈ જરૂર છે? જાવું છે આપણે ને, તમે માંડ્યા છો જમાઈને બધું કહેવા. બા હું તમારું તો કહું છું, જો ને આ બા મને ખીજાય છે, એમના હારા માટે તો કહું છું. ગમે વખાણ એમ કરે. કરો. હવે ટ્રેન જતી રહે છે. આ તારે આવજો નથી કહેવાનું, કહી દીધું 2-5 વાર. હા હવે નહીં બોલતી આવજો. હાલો બેન, આવજો હો. એલા, હજી. નહીં આવજો, અમે આવીશું હો. થોડા દિવસ પછી અમે જ આવીશું. હવે હાલો ને ભાઈ, જઈએ ચાલો યા, ચાલો. હાલો. એ આ સામાન તો લઈ લ્યો. હા હા લઈ લઉં. હું તને બધો સામાન લઈ લઉં. હું તો કુલી છું, કુલી. લાવો તમારું બેગ મૂકી દો આ ઉપર. એ ના મારું હું લઈ લઈશ. હાલો, મને કાંઈ હવે ભારે ઊભા નથી. થાને ભાઈ, ઊભો. હાલો સારું બાપુ, ગજી, હાલો. આવજો હા, જય બેટા. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, એ આવજો. સુખી થા, સુખી. કેવું? એ સુખી રહેજે બેટા. સુખી જ રહેશે. તમે જાઓ ને તો સુખી જ છીએ. આવો ત્યારે છે ને બેન માટે 2 તો એ આવજો, આવજો, એ ચાંદની, આવજો. આવજો મમ્મી, આવજો, એ હાલો, હાલો. આવજો. એ રિક્ષા મળતા વાર લાગશે. આમ હાલો બધાય. લે, હા ઘર તો હવે કેવું સૂનું સૂનું લાગશે. 2-4 દી રોકાઈ ગયા હોત તો સારું હતું, પણ આને કોઈ ગમે નહીં ને. મારી ઘરવાળીએ પિયર ન જવાની બાધા લીધી છે, અને એ સાલી મને આજે ખબર પડી. પણ એને આવી બાધા શું કામ લીધી છે એ તો મારે જાણવું જ પડશે. હા, હું પહેલાં જાણી લઈશ કે એને આ બાધા શું કામ લીધી છે, અને પછી એની આ બાધા તોડાવી ન નાખું ને તો મારું નામ એ ચંદ્રશેખર નહીં. હા, મૂકી આવ્યા મમ્મી પપ્પાને? બરાબર બેસી તો ગયા ને ટ્રેનમાં? કઈ વાંધો તો ન આવ્યો ને? અને આ નાસ્તા પાણી કાંઈ લીધું કે નહીં? કે એમ નંબસ મૂકીને આવતા રહ્યા? બરાબર રીતે મૂકી આવ્યો છું. આમ બેસી ગયા ને ત્યાં સુધી આવજો આવજો કર્યું છે. અને નાસ્તો તો છે ને તારા ભાઈને ડાયટિંગ રહ્યું ને એટલે થોડો જ લીધો છે, બહુ વધારે નથી લીધો, થોડો જ બધો લઈ ગયા છે. હા, સંભળાવાની છે ને કાંઈ જરૂર નથી હો. આ તો ઠીક, હવે બોલીએ ને એટલે સંભળાય કરે છે. મારો ભાઈ બિચારો ખાતો તો કેટલું, આટલું આમથું તો ખાતો તો. કેવો નાજુકડો છે બિચારો. ખાવ નાજુકડો એવડો ગમતું જ છે, પેટી એવડું ગમતું જ છે, ખાવાનું પણ એટલું જ ખાય. બસ સાચી હવે. વાત છે. સંભળાવાની કોઈ જરૂર નથી. મૂકી આવ્યા ને એટલે ઘણું. અને હવે છે ને આજ દો દી જે કામ હોય ને ઘરના એ પતાવો, કાલથી નોકરી ચાલુ કરો. હા હો, પણ ચાંદની, હું તને શું પૂછતો હતો કે તે આ બાધા કેમ લીધી છે પિયર ન જવાની? કઈ બાધા? હવે મમ્મી તો કંઈ પણ બોલે છે. મેં કાંઈ બાધા નથી લીધી. મારે બાધા લેવાની શું જરૂર છે? સાચું બોલ ને, તને કઈ તકલીફ છે તો મને કે, પણ તે આવી બાધા લીધી એ મને ના ગમ્યું. ચંદ્રશેખર, તમે મારો હાથ પકડ્યો, હા, એ પણ આટલા પ્રેમથી. બાધાનું જાણવા માટે બાધા નથી લીધી. મારો મતલબ, અરે મારા ચંદ્રશેખર, તમે તો સાવ ભોળા છો. સાંભળો, હવે મમ્મી પપ્પાને મારે એવું થોડી કહેવાય કે મને તમારા વગર ત્યાં ફાવે નહીં, મને તમારી યાદ આવે. એટલે મમ્મી પપ્પાને ખોટું બોલવું પડે કે મેં બાધા લીધી છે, કારણ કે તમારા વગર મને અહીંયા હોરવે નહીં ને. અને તમે તો હારે આવો ને આટલા બધા દિવસ, એટલે બાધાનું નામ દીધું છે, નામ. જો કામવાળી ઘરે આવી જાય તો પછી ઘરનું કામ પણ કરી નાખશે અને વેકેશન કરવા પણ જઈ શકાય. હા, એક કામ કરું, ચાંદનીને વાત કરું, એ શું કહે છે. ચાંદની, ઓ ચાંદની, અહીંયા આવતો. અરે શું થયું? આજે આટલા બધા પ્રેમથી કેમ બોલાવો છો? એક મસ્ત મજાનો વિચાર આવ્યો છે મારા નાનકડા મગજમાં. લેવા, આટલા ઝાઝા વર્ષે વિચાર આવ્યો. લાવ, દુખણા લઈ લઉં. હા, તું દુખણા લઈ લે, પછી તો મારે જ લેવાના છે ને. શું
શું લેવાના છે? એટલે જો હું શું કહું છું કે આપણે એક કામવાળી રાખી લઈએ તો એટલે તારે સારું ને, તારે ઘરનું કામ કંઈ પણ કરવું જ ના પડે, તારે એકદમ આરામ જ રહે. અને પછી આપણે બંનેને જ્યારે પણ બહાર ફરવા જવું હોય, કંઈ દૂર દૂર સુધી દરિયા કિનારે જવું હોય, ઘરની પણ ચિંતા નહીં. એટલે કહું છું કામવાળી રાખી લઈએ. વાહ, તમે વિચાર તો કર્યો, પણ બહુ સારો વિચાર કર્યો. સાચી વાત છે. આમ પણ હું આખો દિવસ કંટાળી જાઉં છું. અને આમ પણ સાંભળો ને, આમાં છે ને સોસાયટીમાં સ્ટેટસ રાખવું હોય ને તો એકાદી કામવાળી તો જોઈએ જ. એક કામ કરો ને, તમે કહો છો ને તો કામવાળી રાખી જ લઈએ આપણે. કામવાળી રાખશો ને તો ક્યારેક વળી એવું બને કે મારા પિયરમાં જવાનું થયું હોય તો કામવાળી હોય તો કેટલી શાંતિ. મારે તમારી ચિંતા નહીં ને મારા ચંદ્રશેખર. તો એક કામ કરો ને, મારી ફ્રેન્ડને ત્યાં એક કામવાળી આવે છે તો હું એને જ વાત કરું અને આપણે એને જ રાખી લઈએ. આમ જો અત્યારે કામવાળા મળવા ને એ પણ ભગવાન જેવું ખાતું થઈ ગયું છે. ક્યારેક જ મળે, કોઈકને જ મળે ને, સારા તો બહુ ઓછા મળે. તો પછી અત્યારે જ ફોન કરી દે ને અને બોલાવી લે. લાવો તમારો ફોન, અત્યારે જ ફોન કરી દઉં. હા હા, કઈ છે તારી બેનપણી? મને નંબર આવડે છે હવે. અરે વાહ, સેવ કરી દેજે. હા, હાલો. હા કૃષ્ણા, તારા ઘરે ઓલી કામવાળી આવે છે ને, આજે સાંજે ને મારા ઘરે મોકલજે ને. એને કામ ઉપર રાખવાની છે તો થોડી વાત કરવી છે. પાકું ને? ભલે, ચાલ ત્યારે. એવું હોય ને તો તું પણ આવજે. ઠીક છે, ભલે. થઈ ગયું નક્કી. વાહ ભાઈ વાહ, નક્કી તો પછી વાંધો નહીં, થઈ જશે બધું પાક્કું. પણ એમ નહીં, કામવાળી આવે છે તો એ ખુશી મને થવી જોઈએ. મારા કરતાં ડબલ તો તમે હરખાવ છો. શું કામ? અત્યાર સુધી મેં તને આ ઘરની જવાબદારી, આ કામ, મારી જવાબદારી, આ બધામાંથી તું મુક્ત થવા જઈ રહી છે એટલે હરખ હરખ ને હરખ. હાય મારા ચંદ્રશેખર, તમે કેટલા સારા છો. સારું ત્યારે તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું આ વાત ઉપર. હા, નાસ્તો પણ લાવજે થોડોક. થોડોક લઈ આવું? થોડોક લઈ આવું. હાશ, હવે આ કામવાળી આવી જશે એટલે પછી મારી ઘરવાળી પણ પિયર જશે બધાની જેમ. આય 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 આય, હવે તો કામ બની ગયું ચંદ્રશેખર. કામવાળી હજુ કેમ ના આવી? શું આમ ચક્કર માર્યા કરો છો? શું છે? અરે કઈ નહીં, આ તારી ફ્રેન્ડને પાછો ફોન કર ને. એક્સક્યુઝ મી. યસ. સુષ્માબેનને તમે જ ફોન કર્યો તો? હા, મેં જ કર્યો તો. તમે કોણ? મને સુષ્મા બેનને મોકલી છે. હું કામવાળી છું. કામવાળી એટલે એ આવા કપડામાં કામવાળી જબરા હો તમે પણ. કેમ, એ તો પહેલી વાર જોઈ આવી કામવાળી? ના ના ના, એમનું કહેવાનું એવું નથી થતું. પણ તમને જોઈને કોઈ કહે નહીં હા કે તમે કામવાળા હશો. સારા એવા મોડર્ન લાગો છો. અત્યારની જનરેશન એવી છે, મોડર્ન ના રહીએ ને તો કોઈ રાખતું નથી કામ પર, એટલે આ મોડર્ન રહેવું પડે અમારે. હા, બરાબર છે. ના ના, મસ્ત લાગો છો નહીં? થેન્ક યુ. તમે પગાર શું લેશો? પગારની વાત તો સુષ્માબેન તમારી સાથે કરી લેશે, પણ હા, હું તમને કહી દઉં મેડમ, ઘરના કામ છે ને હું તમારા કરતાં પણ સારા કરીશ. અને હું છે ને સ્વચ્છતાની પૂજારી છું. તમારે છે ને કામમાં જોવું નહીં પડે, આમ કામ ચકાચક કરી નાખીશું. વાહ,
હા, મારે તમારા જેવા જ કામવાળાની જરૂર હતી અને તમે આવી ગયા. આજથી આ ઘર છે ને તમારે સંભાળવાનું છે, ધ્યાન રાખવાનું છે. હા, પગાર ગમે તે હોય ચાલશે. એ તો હું વાત કરી લઈશ, કાંઈ વાંધો નહીં. તમે ક્યારથી આવશો? તમે કહેતા હોય તો હું આજે સાંજથી જ ચાલુ કરી દઉં. અને સાંજ હા સાંજ તો પડી ગઈ છે. હા એટલે કહેતા હોય તો રાતનું જે તમારું કામ હોય એ હું પતાવી દઉં. જેમ કે જમવા બનાવવાનું હશે, વાસણ બાસણ આ તે કરીને હું જતી રહીશ. હા તો વાંધો નહીં, અત્યારે તમે રોકાઈ જ જજો. અને આજે પહેલો દિવસ છે ને એટલે આજનું જમવાનું અમારી સાથે. એકચ્યુઅલી આમ તો હું ડાયટિંગ પર છું, પણ ડાયટિંગ શું થયું? ભાઈ બી ડાયટિંગ પર છે? એનો ભાઈ ડાયટિંગ પર છે. અચ્છા, તમારા ભાઈ? અરે હા. ડાયટિંગ કરવું એટલું સારું ને, બોડી માટે બહુ જ સારું. આ ફાંદ હોય ને એ બી ના વધે. ફાંદ સારી, ડાયટિંગ ના સારી. હે? ડાયટિંગ સારું કરો. હા, કરો. હા, વાંધો નહીં, હું થોડું થોડું ખાઈ લઈશ, મને કોઈ વાંધો નથી. પણ જમવાનું હું બનાવીશ. હા, પાક્કું. એટલે તમને ટેસ્ટિંગ બી થઈ જાય હું કેવું બનાવું છું. જો તમે મને ના પાડવાના હો તો પછી આજથી જ ના પાડી દો ને, મારું કામ ન ગમે તો. ના, નથી પાડવાની તમને. તમને તો રાખવાના જ છે. જો હું તમને એક વાત ચોખવટ કરી દઉં, હા, મારે મારા પિયરમાં જવાનું હોય ને ત્યારે તમારે મને રજા આપવી પડશે. પિયરમાં તમે જાઓ છો? હા, જવું તો પડે ને, મહિનામાં 2-3 વાર તો. મહિનામાં 2-3 વાર જાઓ છો? હા. શીખ શીખ કાંઈક શીખ. શીખી લઈશ હવે, કાંઈ વાંધો નહીં. તમે તમારે જાજો ને. હવે અત્યારે છે ને આ બધી વાતો મૂકો અને હાલો હું તમને ઘરના બધા કામ સમજાવી દઉં, પછી કાલે બધી વાતો કરશું. એ હા હા, ચાલો. પિયર જાય છે, લાગે છે કે આપણા કામના આવ્યા છે ખરેખર. હવે મને કંઈક રસ્તો મળશે મારી ઘરવાળીને પિયર મોકલવાનો. હા, જોયું, હામું જોયું હોત એ તો. વાહ, સરસ, આભાર તમારો. मेरी फोटो को सीने से यार मैं तो कब से हूँ रेडी तैयार हटा ले मुझे मिस कॉल से मेरे फोटो को सीने से यार चिपका ले जरा फेविकोल से मैं तो कब से हूँ रेडी तैयार पता ले मुझे मिस कॉल से मेरी फोटो को सीने से लगा ले सया फेविकोल से. મેડમ આવી ગયા તમે? હા, તું ઘરે જાય છે? હા. મેડમ મારે તમને એક વાત કહેવી હતી. બોલ ને, શું હતું? આ સેટ છે ને મારી આગળ પાછળ ફર્યા કરે છે. હું જ્યાં જ્યાં બી જે બી કામ કરવા જાઉં ને ત્યાં મને ને મને જોયા કરે છે. આ બેડરૂમમાં કામ કરવા ગઈ હતી ને ત્યાંય મને ને મને જોયા કરતા હતા. બહારના રૂમમાં કામ કર્યું તોય મને ને મને જોયા કરતા હતા. આ બહાર આવીને હું કચરો વાળતી હતી ને તોય મને ને મને અહીં બેસીને મને ને મને જોયા કરતા હતા. જો મેડમ તમે છે ને તમારી ભાષામાં સમજાવી દેજો, નહીં તો હું સમજાવવા જઈશ ને તો અઘરું પડી જશે. અરે આવા ભલભલાના છે ને મેં છોડા કાઢી નાખ્યા છે. અરે ચમેલી, તું ખોટી ગુસ્સે ના થા, હું એની સાથે વાત કરી લઈશ. અને જો તું સાચી હશે ને તો જરૂરથી હું વાત કરીને ન્યાય અપાવીશ. અત્યારે તું ઘરે જા, હું એમની સાથે વાત કરી લઉં છું. હા, સમજાવી દેજો એમને. હા, અને કાલે તારા ટાઈમે આવી જશે. એ ભલે, આવજો. આ જોતી હતી ને એવી જ કામવાળી મળી ગઈ. કામ આ કામ પણ ચોખ્ખું અને હાથ પણ ચોખ્ખો, નહીં? હવે છે ને તું મારી એકદમ ચિંતા છોડી દે અને હું શું કહું છું, તારે પિયર જવું હોય ને તો જા, તમ તારે જા. બસ શું જોયા કરો છો એ બાજુ? છે કંઈ ત્યાં જે મને નથી દેખાતું? કઈ નથી, બસ એમ જોતો તો તું આવતી હતી એટલે. ખબર છે મને. હા, અને આ શું, તમે કેમ મને પિયર મોકલવાની વાત કરવા માંડ્યા છો પાછા? મેં ના પાડી હતી ને કે હું મારા પિયરમાં નહીં જાઉં, અને હવે તો સ્પેશિયલી નહીં જાઉં. આવી કામવાળી ઘરમાં હોય, આટલી મસ્ત લાગતી હોય અને તમને રેઢા મૂકીને જાવ એમ? ના, હવે તો મારા પિયર સાવ નહીં જાઉં. કેમ? શું કેમ? કેવી લાગે છે? દેખાવે જ ખબર પડી જાય છે કે એ છે ને જરાય સીધી નથી અને સ્પેશિયલી એની આરે તમને મૂકીને જાવે એમ.
હું તમને એની સાથે રેઢા મૂકીને ક્યાંય નથી જવાની. એના લટકા મટકા તો જો, કામવાળી નહીં જાણે કે છમક છલ્લો છે, છમક છલ્લો. હું તમને રેઢા મૂકીને જાઉં એટલે એ તમને એના પ્રેમ જાળમાં ફસાવી લે અને પછી એ ઘરની શેઠાણી અને હું ઘરની નોકરાણી થઈ જાઉં. નહીં, એવું મારે કાંઈ નથી કરવાનું હો ને. હું તમને રેઢા મૂકીને ક્યાંય નથી જવાની. અરે તને મારા પર ભરોસો નથી? ના, જરાય નહીં. પહેલા બહુ ભરોસો હતો પણ હવે સેજેય નથી. તમે જે આખો દિવસ એને મોઢા તાળિયા કરો છો ને, મને બધી ખબર છે. કામવાળીની પાછળ પાછળ ફર્યા કરો છો ને, એ બરાબર મારું ધ્યાન હોય છે. એટલે હવે મને તમારા ઉપર સેજેય ભરોસો નથી. અને છે ને, આ મનમાં જે ખાંડ ખાવ છો ને એ બંધ કરી દો. કહવડી દરવાજો બંધ કરી દીધો. એ ભગવાન, મારો આ નુસ્ખો પણ ફેલ ગયો. હવે આને કેમ મારે પિયર મોકલવી? કોઈ તો રસ્તો આપ. એ ભગવાન, સામું જો મારી. હલો. હા મમ્મી. અરે તું ચિંતા ન કર. મારે જ્યારથી આ કામવાળી આવી ગઈ છે ને, મારે કાંઈ ચિંતા જ નથી. બધું ઘરનું કામ કરી લે છે. હા હવે મને ખબર છે, પણ એ એવી નથી. એ હાથની બહુ ચોખ્ખી છે, કામમાં પણ અને આમ પણ. હા, તમને બધાને સારું છે ને? સારું. મમ્મી, હું પછી ફોન કરું. હો ભલે. અરે તું શેઠાણી, મારે છે ને રજા જોઈએ છે. રજા જોઈએ છે? ચમેલી, તું કેટલી રજાઓ રાખે છે? વારંવાર તારે શેની રજા જોઈતી હોય છે? શેઠાણી, મારે વારંવાર છે ને મારા પિયર જવાનું હોય છે, એટલે મારે રજા જોઈતી હોય છે. શું વાત કરે છે? મહિનામાં 3 વખત કોઈ પિયર જાય? જાય ને, અમુક માણસો જાય. તને શું પ્રોબ્લેમ છે? આવી ગયા તમે? વચ્ચે બોલવું જરૂરી હોય નહીં? એને રજા જોઈએ છે તો ઘરનું કામ કોણ કરશે? ઘરનું કામ તો તું છે ને, તું કરી લેજે, એમાં શું? હું તને એક વાત કહું, મને તો એવું લાગે છે કે તારો ઘરવાળો છે ને તને સાચવતો જ નહીં હોય, એટલે જ તું ઘડીએ ઘડીએ તારા પિયર જતી રહે છે. ના ના શેઠાણી, મારો ઘરવાળો છે ને એકદમ પરમેશ્વર જેવો છે. એ છે ને આ શેઠ તમને રાખે છે ને એના કરતાં પણ મને બહુ જ સારું રાખે છે. તો પછી વારંવાર તું કેમ પિયરમાં જાય છે? મારો વર છે ને એવું કહે છે કે તારા 2 ઘર છે, એક પિયરિયું અને એક સાસરિયું. એટલે તારે છે ને 2 ઘરને હાચવવાના. થોડા દિવસ ત્યાં રહેવાનું, થોડા દિવસ અહીંયા રહેવાનું, એટલે મમ્મી પપ્પાને પણ સારું લાગે ને. સાચી વાત ને શેઠ? એકદમ સાચી વાત. આનું તો મોઢું જ મલકાયા કરે છે. સારી વાત છે. તારો પતિ બહુ સમજદાર હશે, અને જો બધા પતિ આવું સમજી જાય ને તો કોઈને તકલીફ જ ના થાય. બધી છોકરીઓ શાંતિથી રહે, પોતપોતાના માવતરમાં પણ અને સાસરે પણ. ધન્ય છે તારા પતિને. જો આવું કરે ને તો દીકરીને પણ એવું ના લાગે કે હું સાસરે આવીને તો હું પારકી છું, કે લગ્ન પછી પિયરમાં પારકી છું. નહીં? આનો ઘરવાળો મોટો કલાકાર લાગે છે. આ કામવાળી જ હવે મને કામ લાગશે. એને જ પૂછવું પડશે કે આ મારી ઘરવાળીને તારી જેમ પિયરમાં મોકલવી કઈ રીતે. મારે શું કરવું? વાહ, મળી ગયો નુસ્ખો. વાહ ભગવાન, શું કામવાળી આપી છે તે. આહાહા, મારા 5 વર્ષના દુખડા આ કામવાળી ભાંગશે એવું મને લાગે છે. હે ભગવાન, મારી મદદ કરજો. આ કામવાળીને બોલાવીને પૂછવું જ પડશે. પણ આ કામવાળીને બોલાવી કઈ રીતે? બરોબરનો મોકો ગોતવો પડશે. એક કામ કરું, આજે નોકરીએ રજા જ રાખી દઉં. આખા દિવસમાં એકવાર તો જરૂર મોકો મળશે. ઓહ, ક્યાં? અહીંયા શું વિચાર્યા કરો છો? કોણ જાણે આ મગજ છે કે શું છે? ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. આ તમારી વિચારધારણા છે ને એ ક્યારેક બહાર પણ કાઢ્યા કરો. આમનામ ગાંડા થઈ જશો. વિચારધારા બહાર કાઢીશ ને તો તકલીફ તને થશે. કેમ એવું તો શું વિચારો છો? અરે શું નથી વિચારતો એમ કે. અને સાંભળી લે મારી એક વાત. આજે છે ને મને ક્યાં માથામાં બહુ દુખે છે.
આજે કામે નથી જવું, ઓફિસે રજા પાડી દઉં છું આજ. માથું દુખે છે ને તો ઘરમાં પેઇન કિલર પડી જ છે, ખાઈ લો અને કામ ભેગા થાવ. ના, દવાઓ ના પીવાય, બહુ નુકસાન કરે. એકાદી કિડની બીડની ફેલ થઈ જાય તો આ તારી લેવી પડશે. સાચું? હા, હું નહીં આપું. તો પછી રજા પડવા દે, આજે નથી જવું. પાડવી જ પડશે, હા જરૂરી છે. હા. સારું ત્યારે પાડો રજા, મારે શું. તમારે રજા ક્યારે જોતી છે? મારે 2 દિવસ પછી. 2 દિવસ પછી ને? હા, ત્યાં સુધીમાં તો મારું કામ થઈ જશે. હે? હે, એટલે એમ કે 2 દિવસ પછી તમારે જવું હોય તો એડજસ્ટ કરી લેશે, અમે વિચારી લેશું, બે વાતચીત કરીને તમને પછી કહેશું એમ. બોલાઈ જાય છે બધું કેમ? આણે ઓચિંતાની રજા કેમ રાખી હશે, કઈ સમજાતું નથી. નક્કી દાળમાં કંઈ કાળું છે. જો તો ખરા, કામવાળી સામું કેવો જોવે છે. હે ભગવાન, મારો ચંદ્રશેખર તો સાવ બગડ્યો છે. થોડી આગા પાછી થાવ ને એટલે ખબર પડી જશે કે આની નિયતમાં શું છે, આની દાનતમાં શું ખોટ છે. હવે એવું જ કરવું પડશે. ચંદ્રશેખર, હું અગાસી ઉપર જાઉં છું, થોડું કામ પતાવીને હમણાં આવું. હો ને? હા. બેસો ને. અહીંયા હા, એમાં શું? સારું થયું આ ગઈ, હવે મને મોકો મળી ગયો. ચમેલી, મારે તારું એક કામ છે. બોલો ને શેઠ, શું કામ છે તમારે મારું? હું કેટલા દિવસથી જોઉં છું તમે મારી આગળ પાછળ જ ફર્યા કરો છો, અને તમે મને જેવી સમજો છો ને એવી હું છું નહીં. એટલે છે ને તમારી હદમાં રહેજો. અરે જુઓ, હું તો મારી હદમાં જ છું, પણ તમે કંઈક બીજું વિચારો છો. એમાં શું છે કે આમ તમે દૂર રહીને વાત કરી શકો છો ને, આમ ચડી શાને જાઓ છો આમ ઉપર? અરે એવું નથી, હું દૂર જ છું. અરે મારી વાત સાંભળો, પેલી આવી જશે તો વાત નહીં થાય. અને વાત એમ છે કે હા, બેસ ને. કેમ ઊભી છે? અરે તું કેમ અહીંયા બેસી ગઈ? ઊભી થા, અહીં બેસી ગઈ. વાત એમ હતી ને એટલે જ હું એને કહેતો હતો કે વાત એમ છે કે ન બેસાય. વાત એમ છે કે પછી કહું. પતિદેવ, હું બધું સાંભળતી હતી. હવે છે ને આ ચોકલેટ દેવાનું બંધ કરી દો. શું વાત છે? શું કહેતા હતા એને? ઓ માં, હા તો ગરમ થઈ ગઈ. જોયું ને શેઠાણી, એ પાછા મને બોલે છે. મને જ એમણે બેસાડી હતી જોડે. હે? મને બેસ એક વાત કહું. ઓય માં, તમે બેસાડી હતી? શું કામ હતું? શું વાત કરી હતી? અરે બોલો, ચાંદી, મારી સામે વાત કરો. એવું કઈ નથી. ચમેલી, એવું પણ કઈ નથી. તમે છે ને બહુ હોશિયાર બનો છો. મને ખબર જ હતી કે તમારી નિયતમાં ખોટ જ છે, પણ આ તો હું જ ગાંડી હતી કે તમારા પર આટલો વિશ્વાસ કરીને બેઠી. મને ખબર હોત નહીં તો ક્યારની મારા મમ્મીના ઘરે હું વહી ગઈ હોત, પણ ના, મારે તમારો પતિ જોઈતો હતો. પતિ કહેવાને લાયક નથી. હે ભગવાન, કેટલું બોલીશ હવે હું. બહુ બોલે છે તું, આવું બધું નહીં બોલ. અને જો તું આવી રીતે ગુસ્સો કરીને તારા પિયર જતી રહીશ તો મારું શું થશે? જવું છે? હજી પૂછો છો જવું છે? હે, હવે તો ક્યાંય નથી જવાનું. અને તમે તો છે ને, તમારો તો વારો જ છે. અરે હમણાં તો તું બોલી ગુસ્સામાં કે આવું કરશો તો પિયર જતી રહીશ. તો જાને મેં કેવું ખરાબ કામ કર્યું ને. તમને તો કાશ તમે મારા પતિ ના હોત. પતિ? હે ભગવાન, પતિ છે કે પનોતી છે આ તો? કોણ જાણે મેં કેટલા વ્રત કર્યા હતા ને મને આ મળવું હતું. આ ફળ. છી, મને શરમ આવે છે તમને પતિ કહેતા આજ તો. અરે એવું તમે શું કરી નાખ્યું કે તું આવું બધું બોલે છે? અરે રામ 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 રામ. ચમેલી, મેં કઈ કર્યું? એ પહેલા તો શેઠાણી આવી ગયા, એટલે એનો મતલબ કે હું ના આવી હોત તો કંઈક થાય. ના 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 ના, એવું કઈ નથી. અરે સમજવામાં ભૂલ થાય છે. આ તો હાવ ડોબી છે. કેવો છે આ માણસ? મને ડોબી કે છે. પોતામાં તો બુદ્ધિ નથી અને મને ડોબી કે છે. છે ને, સાંભળો હવે. સાંભળશો ને ત્યારે જ ભાન આવશે. આ બધાના વેણ સાંભળવા જ બેઠા છો કે શું? એવી તો શું વાત હતી કે એને કાનમાં કેવી પડે એમ હતી? મારી સામે નહોતી કહેવાતી, પણ નહીં, ઇજ્જત કેમ નીકળે આપણી? આ જો કામવાળી આજે બોલીને ગઈ તમને. એવું નથી. વાત જાણે એમ છે કે મને માથું દુખતું હતું, એટલે મારે એની પાસે દવા મગાવી હતી. તું તો તારું કામ કરવા ગઈ હતી
એટલે મેં થયું કે એને કહું કે બેસ અને દવા લઈ આવ. જાને ચમેલી, મારા માટે દવા લઈ આવ ને, બહુ માથું દુખે છે. હા હું પણ જાઉં છું દવા લેવા, હો ને. હવે તમારા વિચારોની ગાડી છે ને એને એકલા એકલા દોડાવ્યા કરો. હાલ ચમેલી. હસી 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 મતલબ ફસી. મારે તો ખાલી મારી ઘરવાળી છે ને એની જેમ પિયર રોકાવા જાય ને એના માટે શું કરવું એની સલાહ જ લેવી છે. આપણે ક્યાં કામવાળી હારે લફડા બફડા કરવા છે. ચંદ્રશેખર, વિચાર કંઈક કે આખો દી મારી ઘરવાળી માથે ને માથે જ હોય છે. આ મારે બધું પૂછવું કઈ રીતે? આ આઈડિયા, એક ચિઠ્ઠી લખી નાખું. હા, એમાં જ પૂછી લઉં. હા. તમે અહીંયા મને એકલા મળવા આવજે. શેઠાણી, હું તમને કહેતી હતી ને કે આ શેઠની છે ને દાનત સારી નથી. આ જો મને ચિઠ્ઠી આપી, મને એકલી મળવા બોલાઈ છે. વાંચો. શું વાત કરે છે તું? હા, ચંદ્રશેખર સાવ આવો નીચ છે. હું કેટલો વિશ્વાસ કરતી હતી એના ઉપર કે મારો પતિ તો પરમેશ્વર છે, પણ નહીં. છેવટે એણે પણ બધા જેવું જ કર્યું. તને મળવા બોલાવી છે ને, તું જાજે એને મળવા. સાંભળ મારી વાત. હવે હું જોઉં છું કે તમે કેમ નથી માનતા કે તમારી નીતિમાં કચરો હતો, કચરો છે. ઠીક છે, તું જા અત્યારે. કોણ જાણે કેવો માણસ બનાવ્યો છે ભગવાને. શરમ જેવી જાત જ નથી. એટલે જ આવી ફેશનેબલ કામવાળી રાખી હતી એને આ બધા ધતિંગ કરવાતા ને એટલા માટે. મમ્મીના ઘરે જા, મમ્મીના ઘરે જા. હવે હું જોઉં છું કે તું કેમ ધતિંગ કરે છે મારી પાછળથી. હાશ, જેવી જોતી હતી ને એવી જ કામવાળી મળી ગઈ છે. ખરેખર બહુ મસ્ત કામ કરે છે. હવે છે ને મને તમારી જરાય ચિંતા નથી. હવે મારે પિયર જવું હોય ને તો હું 2-4 દિવસ રોકાઈ આવું ને તોય તમને કાંઈ વાંધો નહીં. એટલું મસ્ત ઘર સાચવે છે. સાચું. શું થયું? પિયર જવાની વાત કરી એટલે મને આંખમાં આંસુ આવવા લાગ્યા. તો હું છે ને હવે થોડાક દિવસ આટો મારી જાઉં નહીં. આમ પણ છે ને એ ઘરનું બહુ સરસ ધ્યાન રાખે છે. તો હું થોડા દિવસ જઈ આવું ને. હા, જઈ આવ. જા 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 કબૂતર જા. એટલે જા ચાંદની જા, જીલે અપની જિંદગી. શેઠાણી, તમારે છે ને જેટલા દિવસ પિયરમાં રોકાવું હોય ને એટલા દિવસ રોકાજો. શેઠની ચિંતા નહીં કરતા, હું છું ને, હું સાચવી લઈશ એમને. હા, હું છે ને એવું હોય ને તો આજે જ નીકળી જાઉં. 2-4 દિવસમાં આટો મારીને પાછી આવતી રહીશ. પણ એક શરતે, જો મારા ચંદ્રશેખર હા પાડે ને તો. હા તો પાડી. હવે લખીને આપું, લખીને કે જા જા જા. અરે ગાંડી, તને થોડી ના પડાય. આ તું જ્યારની પરણીને આવી છે ત્યારની ક્યાં તારા માવતરને ત્યાં ગઈ છે? હે, જઈ આવ. મને શું કામ મોકલો છો ને બધી ખબર છે મને. જોઉં છું હવે. દૂધનું દૂધ ને પાણીનું પાણી ના કરું ને તો મારું નામ એ ચાંદની નહીં. ઠીક છે, તો હું થેલો ભરીને નીકળું. હેલ્પ કરું કઈ? ના ના, હું કરી લઈશ. તો હું જાઉં. હા શેઠાણી.
ચલો ત્યારે હું જાઉં છું. તમે તમારું બરાબર ધ્યાન રાખજો હો ને મારા ચંદ્રશેખર. અરે એકદમ બરાબર ધ્યાન રાખીશ. તું જા 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 જા. બસ હવે પણ બહુ હરખાવમાં હમણાં ઘરે પહોંચીને ફોન કરીશ હો ને. આવજે. ટાટા. બાય બાય. ગઈ. શેઠ, તમે મને કહ્યું હતું ને કે તમને એકલામાં મળવાનું છે, એટલે મેં આ શેઠાણીને સમજાવીને પિયર મોકલી દીધા. કેવી લાગી આ કામવાળીની ચાલ? વાહ 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 વાહ, શું કામ કર્યું છે તે. અરે તું મને મળી તો ખરા, પણ મોડી મળી. તારે તો મને 5 વર્ષ પહેલા મળવાનું હતું. જો 5 વર્ષ પહેલા મળી હોત ને તો હું આટલો હેરાન ન થાત. પણ શેઠ, મને એ તો કહો, તમે મને એકલામાં મળવા કેમ બોલાવી? તો સાંભળ, આ તું તારા પિયર વારંવાર જાય છે ને, મહિનામાં 3-4 વાર, તો પછી મારી ઘરવાળી છે ને, આ 5 વર્ષ થયા લગ્નના, એક વાર પણ એ પિયરમાં નહોતી જાતી. અરે મને ક્યારેય સ્વતંત્ર મૂક્યો જ નથી. બસ આ તમારી જેમ મારી ઘરવાળી પણ વારંવાર પિયર જયા કરે ને, એવું જાદુ શીખવાડી દો ને મને. આ જાણવા માટે તમે મને એકલી બોલાવી હતી? હા. લે, હું તો બીજું જ સમજી હતી. શેઠ તો બિચારા હાવ સીધા છે. હું ખોટો એમની પર શક કરતી હતી. કેટલા સીધા છે શેઠ. મારી ઘરવાળી પણ આ તમારી જેમ વારંવાર પિયર જર્યા કરે ને, એવું કંઈક કરી દો. અરે કંટાળી ગયો છું આ જિંદગીથી. વાહ, મારી સાથે 5 વર્ષ રહીને તમે કંટાળી ગયા છો એમ? મારી સાથે રહેલી જિંદગી તમને કેદ ભરેલી લાગે છે? બહુ સરસ. હા, 5 વર્ષમાં હું પિયર નથી ગઈ, એ તમારી વાત બરાબર સાચી છે. પણ હું શું કામ નથી ગઈ એનું કારણ ક્યારે જાણવાની કોશિશ કરી છે? હું ફક્ત તમારા માટે મારા પિયરમાં ક્યારેય નહોતી જતી. મને એમ હતું કે હું પિયરમાં જઈશ તો ચંદ્રશેખરનું ધ્યાન કોણ રાખશે, ટાઈમે જમવાનું કોણ બનાવી દેશે, ટાઈમે ઉઠાડશે કોણ, એના બધા કામ કોણ કરશે. પણ મારો આ પ્રેમ તમને કેદ જેવો લાગતો હતો એ મને ખબર નહોતી. કાંઈ વાંધો નહીં, પણ મારું મંતવ્ય એક વખત જાણી લો. મને એમ હતું કે મારા હાથ સિવાય કોઈની રસોઈ તમને નથી ભાવતી. તમને આદત છે મારા હાથનું ખાવાની. તમારી તબિયત બગડે, કંઈ આડાવડું થઈ જાય તો તમને કોણ સાચવે? તમે બહુ ભોળા છો, એટલે હું તમારી ચિંતા કરીને પિયર નહોતી જતી. મને બીજો કંઈ વાંધો નહોતો પિયર જવામાં. હું તો ફક્ત મારી ફરજ નિભાવતી હતી, એક પત્ની તરીકેની. અને તમે આવું સમજો છો? તમારે આઝાદી જ જોઈએ છે ને? કાંઈ વાંધો નહીં, હું હર હંમેશ માટે મારા પિયર જતી રહું છું. તમને આ કેદ ભરી જિંદગીમાંથી હંમેશા માટે આઝાદ કરીને જીવો તમારી જિંદગી. ના ના, ચાંદની, મને માફ કરી દે. હું તને સમજી ના શક્યો, હું તારા પ્રેમને ના સમજી શક્યો. અને બસ આટલા સમયથી હું વિચારતો હતો કે તને પિયર કઈ રીતે મોકલું. ખબર નહીં મારા મનમાં આ બધો વહેમ ક્યાંથી ઘૂસી ગયો હતો કે પિયર તો જવું જ જોઈએ. મને શું ખબર કે તું મારા માટે થઈને જ નથી જતી. મેડમ, શેઠને માફ કરી દો. શેઠ બહુ જ સારા છે, માફ કરી દો એમને. અને સર, આ મેડમ જેવું તો કોઈ નહીં મળે તમને. એ તમારા માટે થઈને એમના મમ્મી પપ્પા ભાઈ બધાને ભૂલીને એ તમારી સાથે જિંદગી જીવતા શીખ્યા. ફક્ત તમારું જ વિચાર્યું છે, તમારા સિવાય કોઈનું નથી વિચાર્યું. અરે ધન્ય છે મેડમને, ખરેખર.
મેડમ તમારે હવે પિયર જવું હોય ને તો મારી પાસે એક મસ્ત રસ્તો છે. તમારે છે ને સરને પણ જોડે લઈ જવાના, એટલે ટેન્શન જ નહીં. હા, હવે એવું જ કરીશું.